ઓમ સતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિશેની આપણે 7 ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું એકાગ્રતાનું આપણા દૈનિક જીવન માટે મહત્વ, આધ્યાત્મિક જીવન માટે મહત્વ, ને આપણે કહ્યું કે ધ્યાન એ બહુ ઉચ્ચ અવસ્થાની વાત છે. મહર્ષિ પતંજલિ અષ્ટાંગ યોગમાં જે 8 આયામો કહે છે, 8 પગથિયા, એમાંનું 7મું પગથિયું એ ધ્યાન, 8મું પગથિયું સમાધિ, એટલે સમાધિથી નીચેની અવસ્થા ધ્યાન. અને એ ધ્યાન આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીએ એ પહેલાના જે 6 પગથિયા એને પણ જોઈ લેવા જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ પતંજલિ 8 પગથિયા કહે છે. અને મોટા ભાગે આપણે જ્યારે કહીએ છીએ કે હું ધ્યાન કરી રહ્યો હતો અથવા કરી રહી હતી, ત્યારે આપણે સમજવું જોઈએ કે ટેકનિકલ ભાષામાં જો એને કહેવું હોય તો એને ધ્યાન ન કહી શકાય. કારણ કે ધ્યાન મહર્ષિ પતંજલિ જે પ્રકારે એની વ્યાખ્યા આપે છે એ પ્રકારે એ ધ્યાન ન થઈ શકે. આપણે શું કરીએ છીએ? આંખ મીચીએ છીએ અને આપણી ઈચ્છિત વસ્તુ પર મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મન ચારે તરફ ભાગવા માગે છે, એને પકડીને પાછું આપણે લાવવા માગીએ છીએ. આ જે અવસ્થા છે એને પ્રત્યાહાર કહેવાય. પ્રતિઆહાર. ફરીને મન જે ચારે તરફ દોડતું હોય એને પકડીને પાછું પોતાની ઈચ્છિત વસ્તુમાં લાવવું, એનું નામ પ્રત્યાહાર છે. અને મોટા ભાગના દિવસોમાં એ પ્રત્યાહારનો જ અભ્યાસ જાણે કે કરતા હોઈએ છીએ. અને એ પ્રત્યાહારનો અભ્યાસ જ્યારે વધુ સુદૃઢ થાય છે ત્યારે ધારણા, કોઈ એક ઈચ્છિત વસ્તુની ધારણા આપણા મનમાં જાગે છે. અને એ ધારણા જ્યારે વધુ દૃઢ બને છે ત્યારે એ ધ્યાન થાય છે. અને એવું ધ્યાન પછી સમાધિમાં પરિણમે છે. તો આપણે જો અત્યારે પ્રત્યાહારની સ્થિતિમાં હોઈએ તો આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી. મોટા ભાગના આપણે વી આર ઓલ સેલિંગ ઇન ધ સેમ બોટ. આપણે બધા એક સાથે જ જઈ રહ્યા છીએ. બહુ જૂજ એવી વ્યક્તિઓ હશે જે આ ધ્યાનની અવસ્થા સુધી પહોંચી હશે, તો જે ખરેખર ધ્યાન કરતી વખતે ખરેખર ધ્યાન કરતી હશે, અને એ પણ વધુ સમય માટે નહીં. કદાચ થોડીક મિનિટ માટે ધ્યાન લાગી ગયું તો અલગ વાત છે. તો આ પહેલી વાત કે આપણે નિરાશ થવાની જરૂર નથી. જો આપણે અત્યારે પ્રત્યાહારની સ્થિતિ હોય તો આપણે બધા સાધારણ સ્થિતિમાં છીએ, એના માટે ચિંતાની આવશ્યકતા નથી. નંબર 2, આપણે જે યમ નિયમની જે આવશ્યકતા કહી એમાં આપણે વધુ વિગતમાં ન જઈ અને 1 કે 2 મુદ્દાઓ આપણે વધારે લીધા હતા કે C is directly proportional to P, where C is concentration and P is purity. એટલે કે મનની શુદ્ધિ ઉપર મનની એકાગ્રતાનો આધાર રહેશે, અને આહાર શુદ્ધવ, સત્વ શુદ્ધવ, અને જે યુક્તાહાર વિહારસ્ય, એ બધી વાતો આપણે કરી કે મન અને દેહની શુદ્ધિ અને એ માટે યુક્તાહાર, આહાર અને વિહાર એ સમાન પ્રમાણમાં હોવો જોઈએ, વધુ પણ નહીં, ઓછું પણ નહીં. એની વિસ્તારની ચર્ચા આપણે કરી. અને અભ્યાસ અને વૈરાગ્ય, આ જ મનઃસંયમના અને ધ્યાનના એ 2 મુખ્ય સાધનો આપણી પાસે છે, એની વાતો પણ આપણે કરી હતી. એ સિવાય આ અભ્યાસ એ નિરંતર કેવો હોવો જોઈએ? નિરંતર અભ્યાસ કરવાનો છે, ક્યાંય એમાંથી વિરત થવાનું નથી. અને દીર્ઘકાલ કરવાનું છે. આપણને જેમ વાત કરી હતી કે આ કોઈ અહીંયા એવું કોઈ જાદુઈ ચિરાગ નથી કે બસ એક લાકડી ફેરવી, કોઈ સ્પર્શ કર્યો અને બસ સમાધિની અવસ્થા થઈ ગઈ. ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ આપે છે ખરા કોઈ, પણ એમાં છેતરાવાનું જ વધારે છે. અને જે લોકો બુદ્ધિમાન છે એ છેતરાતા નથી. તો આપણે કઈ કેટેગરીમાં છીએ આપણે સમજી લેવું જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. પણ વી હેવ ટુ પે ધ પ્રાઇસ, વી હેવ ટુ બી પ્રિપેર્ડ ટુ પે ધ પ્રાઇસ.
સ્વામી વિવેકાનંદની જે વાત કરી એમણે કહ્યું છે, આપણે એમ સમજીએ સ્વામી વિવેકાનંદ પોતાના મન ઉપર સંયમ કેટલો હતો, કેટલી એમની મનની એકાગ્રતા હતી કે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા 10 વોલ્યુમ 10 દિવસમાં વાંચી લે એવી મનની એકાગ્રતા, એવા મહાન પવિત્ર. અને છતાં સ્વામી વિવેકાનંદ કહે છે, મારા મનની જે અંતર શક્તિ એમાંનો બહુ જ ઓછો અંશ મેં પ્રાપ્ત કર્યો છે અને આ મન સંયમની દિશામાં હું બહુ જ ઓછો આગળ વધ્યો છું. પણ એ ઓછા મેળવવા માટે મારે 24 માંથી 20 કલાક 22 કલાક સુધી વર્ષો સુધી સખત પરિશ્રમ કરવો પડ્યો હતો, ત્યારે આ સ્થિતિ છે. પણ આપણને ખૂબ જ ચીપલી જોઈએ છે, આપણને સ્વામી વિવેકાનંદ કરતા પણ વધારે ઊંચી સ્થિતિ જોઈએ. અને સ્વામી વિવેકાનંદે જે વર્ષો સુધી અભ્યાસ કર્યો એ આપણે કરવાની તૈયારી નથી, અને સ્વામી વિવેકાનંદે જેટલા કલાકો સુધી અભ્યાસ કર્યો એ આપણને કરવાની તૈયાર નથી. આપણને અત્યારે ને અત્યારે ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે, અને એટલા માટે આપણે છેતરાઈએ છીએ. તો આ એક વાત હંમેશા યાદ રાખવાની. મહર્ષિ પતંજલિએ પોતાના યોગ સૂત્રમાં કહ્યું છે, નિરંતર સાધના કરવી પડશે, અભ્યાસ કરવો પડશે, દીર્ઘકાળ સુધી કરવી પડશે. 1-2 દિવસની વાત નથી, 1-2 વર્ષની વાત નથી, કદાચ જન્મો જન્મ કરવી પડે. નૈરંતર્ય દીર્ઘકાલ સત્કાર્ય સેવિત દૃઢ ભૂમિ. આ છે મહર્ષિ પતંજલિની વાત. એટલે અત્યંત ધૈર્યની વાત છે. જ્યાં સુધી મન સંયમ નહીં થાય પૂરેપૂરો, ત્યાં સુધી ખરેખરું ધ્યાન નહીં થાય. પણ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એ પણ વાત કરે છે કે જ્યાં સુધી આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ નહીં કરીએ ત્યાં સુધી મન સંયમ પણ નહીં થાય. એટલા માટે બંનેને એક સાથે ચલાવવું પડશે. જેવી પ્રકારનું ધ્યાન થાય, ક્વોલિટી ભલે સારી નહીં હોય, પણ અભ્યાસ આપણે નિરંતર કરવો પડશે અને દીર્ઘકાળ સુધી ચલાવવો પડશે. અને એમાં અત્યંત ધૈર્યની આવશ્યકતા હોય છે. અરે કેટલા દિવસો સુધી કર્યું પણ કંઈ થયું નહીં, આ બધું ધ્યાન છોડો, આપણા વશનો આ વાત નથી, છોડી દે. આપણે પહેલા જેમ હતા એ ઠીક છીએ. મોટા ભાગના લોકો આવી રીતે નિરાશ થઈ અને છોડી દે છે. પણ શ્રી રામકૃષ્ણ દેવ 2 પ્રકારના ખેડૂતોની વાતો કરતા. એક હોય છે ખાનદાની ખેડૂત, અને બીજો હોય છે જે એ સાધારણ ખેડૂત. એ ખેડૂત નથી, ખાનદાની ખેડૂત નથી, પણ એને જોયું કે આજકાલ નવા ફાઇનાન્સ મિનિસ્ટર આવ્યા અને નવા નિયમ કર્યા છે, એમાં એગ્રીકલ્ચરને બધું એક્ઝેમ્પશન આપી દીધું છે, ટેક્સીસમાં ઘણી બધી રાહત છે. ચાલો હું પણ એગ્રીકલ્ચરમાં લાઈનમાં પડું, ટેક્સથી બચી જશું, અને એટલા માટે એગ્રીકલ્ચરમાં પડે છે. આ છે સાધારણ પ્રકારના જે લોકો ખેતી કરે છે. અને એ લોકો જ્યારે 1 કે 2 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો તો બસ, અને એમાં જો એમને નુકસાન થયું તો એ લોકો ખેતી છોડી દેશે. ના ભાઈ, આ એગ્રીકલ્ચર આપણાથી થશે નહીં, ચાલો આપણું પેલું ઇન્ડસ્ટ્રીઝ બરાબર છે. પણ બીજા પ્રકારના ખેડૂત શ્રી રામકૃષ્ણ કહે છે એ છે ખાનદાની ખેડૂત, કે એમની પાસે બીજું કંઈ છે જ નહીં. એ વર્ષો સુધી વર્ષો સુધી એમના બાપ દાદા પણ ખેતી કરતા આવ્યા છે, અને ખેતી જ એ એમનો એકમાત્ર ધંધો છે. એક વખત દુષ્કાળ પડ્યો તો પણ ખેતી જ કરે છે, બીજી વખત દુષ્કાળ પડે તો પણ ખેતી કરે છે, ત્રીજી વખત દુષ્કાળ પડ્યો તો પણ ખેતી કરે છે. જરૂર પડે તો બાજુની નદીમાંથી અથવા નહેરમાંથી મહેનત કરીને ત્યાંથી પાણી સિંચન કરી અને પ્રયત્ન કરે છે, પણ ખેતી છોડતો નથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે સાધક પણ 2 પ્રકારના હોય છે. એક તો હોય છે કે જે લોકો ફેશનને ખાતર સાધક થયા હોય છે. અચ્છા, સાંભળી લીધું ભાઈ, હા આજકાલ મેડિટેશન ઉપર બહુ ચાલ્યું છે, ચાલો આપણે પણ યોગી થઈએ, આપણે પણ મેડિટેશન કરીએ. પણ જ્યાં જોયું થોડી વાર, આ તો બહુ મુશ્કેલની વાત છે, આના કરતાં તો આપણે પહેલા હતા એના કરતાં વધારે મહેનત કરવી પડે એમ છે, તો છોડી દો. પણ જે સાધક હોય છે કે ના, મારે તો ગમે તેમ રીતે ધ્યાનમાં આગળ વધવું જ છે, એકાગ્રતા મારે મેળવવી જ છે ધ્યાનમાં, અને ગમે તે રીતે મારે આ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું જ છે. એ લોકો સ્ટ્રોંગ વિલ પાવર દ્વારા પોતાની ઈચ્છા શક્તિ દ્રઢ કરીને, નિરાશ ન થઈને નિરંતર આવી રીતે અભ્યાસ કરે છે અને દીર્ઘકાળ સુધી કરે છે. એ લોકો નિરાશ થતા નથી. તો સ્વામી વિવેકાનંદ આ વિશે એક વાર્તા કહેતા. નારદ મુનિ જઈ રહ્યા હતા વૈકુંઠ. રસ્તામાં જંગલમાં એક વ્યક્તિ મળી. એ માણસ નાચે છે, કૂદે છે, ભગવાનનું નામ લે છે, ખૂબ આનંદ કરે છે. નારદ મુનિ પર નજર પડી. મુનિજી, ક્યાં જઈ રહ્યા છો? નારદ મુનિ કહ્યું કે હું તો વૈકુંઠ જઈ રહ્યો છું. ઓ, વૈકુંઠ લગ જઈ રહ્યા છો? અચ્છા, તો મારું એક કામ કરશો, ત્યાં જરા ભગવાનને પૂછજો તો ખરા કે મારી મુક્તિ ક્યારે થશે. ઠીક, બરાબર, ભલે, હું પૂછીશ. આગળ વધ્યા. આગળ જોયું કે એક સાધક બેઠો છે ઊંડા ધ્યાનમાં. એટલું બધું ધ્યાન, આસપાસ ઉદયના રાફડા જામી ગયા છે, પણ એને એની કોઈ પરવા નથી.
અને જ્યાં નારદ મુનિ જઈ રહ્યા હતા ત્યાં અચાનક એની આંખ ખુલી, સામે જોયું તો નારદ મુનિ જઈ રહ્યા છે. મુનિજી ક્યાં જઈ રહ્યા છો? વૈકુંઠ જઈ રહ્યો છે. વૈકુંઠ જઈ રહ્યા છો? અચ્છા, જરા પૂછજો તો ખરા ભગવાનને કે મને હજી કેટલી વાર છે મુક્તિને, આટલી તો બધી સાધના કરી, મને મોક્ષ ક્યારે મળશે, મુક્તિ ક્યારે મળશે? નારદ કહ્યું ઠીક. થોડા દિવસો પછી પાછા વળે છે નારદ મુનિ, અને આ પેલી વ્યક્તિએ પૂછ્યું, નારદ મુનિ ભગવાને પૂછ્યું તો મારી વાત? હા પૂછી હતી. શું કહ્યું ભગવાને? ભગવાને કહ્યું કે બસ હવે તો તારે 4 જન્મ છે, 4 જન્મ પછી તારી મુક્તિ થઈ જશે. આ તો રડવા માંડી ગયો. 4 જન્મ, આટલી કઠોર તપસ્યા કરી, એટલી કઠોર તપસ્યા કરી, એટલું ધ્યાન કર્યું કે મારી આજે આસેપાસે ઉદયના રાફડા જમી ગયા, અને હજી મને 4 જન્મ લેવા પડશે. એકદમ નિરાશાના ગર્તમાં થઈ ગયો. એ સાધના વગેરે બુદ્ધિ છૂટી ગઈ અને નિરાશામાં રડવા માંડી ગયો. આગળ જાય છે પેલી વ્યક્તિ, એ નામ ભગવાનનું નામ લઈ રહ્યો છે એ માણસ, અને નાચે છે, કૂદે છે. નારદ મુનિ જોઈને કે નારદ મુનિ પૂછ્યું તું? હા કે ભગવાનને પૂછ્યું. શું કીધું ભગવાને? આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને, એ આંબલીના ઝાડમાં જેટલા પત્તા છે એટલા પત્તા એટલા જન્મો સુધી તમારે આવવું પડશે ને પછી તમારી મુક્તિ થશે. શું કહ્યું ભગવાને? પોતાના મુખેથી કહ્યું છે મારી મુક્તિ થશે, ખરેખર મારી મુક્તિ થશે. બસ ગમે ત્યારે થાય, મુક્તિ થવાની છે ને. અને આનંદમાં કહે જય પ્રભુ તમારી જય હો, અને ખૂબ આનંદથી નાચવા માંડી ગયો. ત્યારે આકાશવાણી થઈ, વત્સ તને આ ક્ષણે મુક્તિ મળશે. તારામાં આટલું બધું ધૈર્ય હતું કે આટલા હજારો જન્મો સુધી પણ તું મારું નામ લેવા માટે તત્પર હતો, સાધના કરવા માટે તત્પર હતો. તને આ ક્ષણે ધૈર્યનું તને પરિણામ મળશે, ફળ મળશે. તું આ ક્ષણે મુક્ત છો. તો સ્વામી વિવેકાનંદ સમજાવે છે વાર્તાનો અર્થ કે ધૈર્ય, ધીરજ એ ધ્યાનના માર્ગમાં, આધ્યાત્મિક સાધનાના માર્ગમાં એક બહુ મોટી મૂડી છે, બહુ મોટી સંપત છે. જો ધૈર્ય નહીં હોય, નિરાશામાં આવી જશું, નિરાશામાં પડી જશું, તો આપણે સાધન ભજન નહીં કરી શકીએ. અને આની પાછળની એક જ વાત કે આપણે બધા કમર્શિયલ માઇન્ડેડ થઈ ગયા છીએ. જરાક વ્યવહારિક બુદ્ધિ જરા વધી ગઈ છે, અને આપણને ઇન્સ્ટન્ટ બધું જોઈએ છે, ત્યારે ને ત્યારે ફળ જોઈએ છે. આ નિરંતર સાધનાની વાત એ બધી આપણને ગમતી નથી. અને ક્યારે મળે ક્યારે નહીં, મને તો કોન્ક્રીટ ફળ જોઈએ, સામે ને સામે. આજે ના આજે કંઈ થઈ જશે કે નહીં બતાવો, અત્યારે કંઈ કરી દો. મારે વધારે સમય નથી, 5 મિનિટમાં જો તમે એકાગ્રતાનું કંઈક બતાવી શકતા તો બતાવો, નહીં તો અમને સમય નથી. તો એવી કોઈ જાદુઈ ચિરાગ નથી. અને એવા જાદુઈ ચિરાગના શોધમાં જેવું જાય છે એવો છેતરાય છે. પાછળથી ખબર પડે છે, પહેલા તો ખબર પડતી નથી. એટલા માટે આ ધૈર્ય એ અત્યંત આવશ્યક છે. બીજી આપણે વાત કરી હતી કે જ્યારે ધ્યાનમાં આપણે બેઠા હોઈએ છીએ, ઘણા લોકોને આ એક પ્રશ્ન સતાવે છે, ખૂબ વિચારો આવે છે, ત્યારે શું કરવું? તો એની આપણે વિસ્તારથી ચર્ચા કરી કે પૂર્વ તરફ આપણે જેટલા આગળ જઈશું, પશ્ચિમ પોતાની મેળે છૂટી જશે. અને આ કુવિચારો સાથે સામેનું યુદ્ધ એ ફળદાયી નીવડતું નથી, વધારે લાભદાયક નીવડતું નથી. અને એટલા માટે એ ફ્રન્ટલ અટેક એ આપણે નથી કરવાનો, પણ આપણે ઈશ્વર તરફ પ્રભુનું નામ અને પ્રભુનું ધ્યાન જ આ કુવિચારોને જીતવાનો સૌથી સરળમાં સરળ માર્ગ છે. સ્વામી શિવાનંદજી કહેતા, રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ. અને એ પ્રકારે આપણે પૂર્વ તરફ જેટલા આગળ વધીશું, પશ્ચિમ એટલું આપણાથી દૂર જશે. પશ્ચિમ તરફથી જવાનો આપણે પ્રયત્ન કરશું તો પશ્ચિમ જ આપણા મનમાં રહેશે. અને પેલા ભૂતની જેમ, પેલા વાનરની જેમ એ ભૂતને સિદ્ધ કરવા જતા વાનર જ ચિંતનમાં આવ્યા કરશે. તો એના માટે આપણે એ પોઝિટિવ મેથડ અપનાવવાનો છે. એની વાત આપણે વિસ્તારથી કરી હતી. એક બીજો પ્રશ્ન આપણે લીધો હતો કે એક મોટો પ્રશ્ન આવે છે ધ્યાન કરતી વખતે કે એકાગ્રતામાં, જ્યારે કોઈ વિદ્યાર્થી ભણી રહ્યો હોય, આ મોટો પ્રશ્ન આવે છે. અને એ છે નિંદા. કોઈ નિંદા કરે, કોઈ કટાક્ષ વચનો કયા હોય, કોઈ વ્યંગ્ય વચનો કયા હોય, કે અથવા તો લોકનિંદાનો ડર હોય, ભવિષ્યની ચિંતા હોય કે અરે કદાચ જો હું પરીક્ષામાં ફેલ થઈશ તો લોકો શું કરશે, લોકો શું કહેશે, અથવા તો કદાચ મને 80% નહીં મળે અને મને મેડિકલમાં ન મળે તો પછી લોકો શું કહેશે. આપણે જેટલી મોટાભાગની ચિંતાઓ એ ભૂતકાળથી હોય કે ભવિષ્યથી કે વર્તમાનની, એ ચિંતાઓનું આપણે વિશ્લેષણ કરીએ તો જેમ આપણે કહ્યું હતું કે 80% ચિંતાઓ નિરર્થક હોય છે. પાછળથી આપણે ખબર પડે છે કે આ ચિંતાઓ કરવાની આવશ્યકતા નહોતી, કારણ કે એવી જાતની ઘટનાઓ પછી ઘટી જ નહીં. અને બીજી વાત, એ ચિંતાઓની પાછળનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ ભલે બહારથી એમ દેખાય કે મને તો ચિંતા હતી કે મારું ફળ બરાબર આવશે કે નહીં, પરીક્ષા ફળ. પાછળ ચિંતા એ જ છે કે જો કદાચ મને સારા નંબર નહીં મળે તો લોકો શું કહેશે. મને પોતાને ડોક્ટર બનવાની એટલી ઈચ્છા નથી, મારે તો બિઝનેસ જ કરવો હતો,
પણ બધા લોકો કહે છે કે ના ના ડોક્ટર બને તો સારું, માતા પિતાની એવી ઈચ્છા છે, તો માતા પિતા વળશે તો, એ ઠપકો આપશે તો, અથવા લોકો શું કહેશે આની ચિંતા. બિઝનેસમાં પણ જેનો લોસ થાય છે એને લોસની એટલી બધી ચિંતા નથી, પણ જો કદાચ આવું થાય તો લોકો શું કહેશે એની ચિંતા છે. ગમે તે આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ, આપણી ચિંતાનો વિષય શું હોય છે? અલ્ટિમેટલી અંતમાં તો કે લોકો શું કહે છે, લોક નિંદાનો ડર એ આપણને હંમેશા સતાવતો હોય છે. કોઈ એ વિદ્યાર્થી હોય એના માટે પણ એ જ, અથવા તો કોઈ માતા પિતા હોય એને પણ એ ચિંતા નથી. એને ખબર છે કે મારો દીકરો જો સંન્યાસી બનશે તો એક બહુ મહાન કામ કરશે, બધું અંતરથી ખબર છે. પણ લોકો શું કહેશે? ઓહો, લોકો કહેશે અરે રે છેવટે તમારો દીકરો સાધુ બની ગયો, બાવો બની ગયો અને તમે લોકો કાંઈ ન કરી શકા. આ વાત વિચારીને જ એ લોકોને લાગે છે નહીં નહીં નહીં, સમાજના ડરથી, લોકનિંદાના ડરથી એ કરતા અચકાય છે. અથવા તો માતા પિતા છે, પુત્ર અથવા પુત્રી એ કોઈને સાથે એમને લવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો, એને ખબર છે કે સામેવાળી છોકરી સારી છે, બરાબર છે, બધું બરાબર છે, પણ પોતાની જ્ઞાતિની નથી, અને એટલા માટે જ્ઞાતિના લોકો શું કહેશે એ નિંદાના ભયથી મન વિચલિત થાય છે. કેટલાક લોકો સુસાઇડ કરે છે. થોડા દિવસો પહેલા ગયા હતા અમે લોકો, એ જેતપુર જઈ રહ્યા હતા અને ત્યાં એક શેઠજીને મળવા ગયા, પણ એ શેઠજી મળ્યા નહીં. પછી ખબર પડી કે ના, શેઠજી અત્યારે ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં છે. કેમ? દીકરી કોઈની સાથે લવ મેરેજ કરી લીધા છે અને એટલા માટે જ્ઞાતિના ભયના ડરથી ક્યાંય બહાર નીકળતા નથી અને પોઈઝન કઈ ટાઈપનું લેવું એનો વિચાર કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં જ બીજો પણ એક કેસ મળ્યો હમણાં રિસેન્ટલી. વલ્લભ વિદ્યાનગર ગયો હતો, ત્યાં એક પરિવારને મળ્યો. ત્યાં એના પિતાએ કહ્યું કે મારા દીકરોએ આવી રીતે તમે આવ્યા છો, બસ ગઈકાલે જ એના લવ મેરેજ કર્યા, બીજી આ સામે બીજી જ્ઞાતિના. હા, જ્ઞાતિવાળા મને કહે છે પણ હું બધું સહન કરીશ, કારણ કે મેં જોયું કે એ લોકોને જો હું સમજાવવા જાઉં તો સમજાવે નથી એને, અને એ લોકોનું એટલું બધું આગળ વધી ગયું છે કે પછી બેમાંથી કોઈ ઝેર પીશે એના કરતાં હું લોકનિંદા સહન કરી લઈશ. પહેલા તો એ લોકોને ખબર પડી કે જ્યારે સામેવાળીની જેની સાથે આને લવ હતો એ કોઈની સાથે પરણવાની, જ્યારે વાત શરૂ થઈ ગઈ અને આ તો મોઢેથી બોલી શકે નહીં, પછી આ છોકરાએ મા બાપને કીધું કે તમે હવે બચાવો. પછી આ લોકો સામેથી ગયા દીકરીના મા બાપ પાસે કે આવી રીતે અમારું ઘર છે અને આ લોકો આ વધ્યા છે, બહુ ખરાબ કર્યું છે, બધું ઠીક છે, પણ આ લોકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે તમે જો ચાહતા હો તો અમે લોકનિંદા સહન કરવા તૈયાર છીએ. આપણને સત્યના માર્ગે ચાલવા માટેથી, સુખ શાંતિના માર્ગથી ચાલવા માટે પણ આપણને વિરત કરે છે. અને એ જો એના માટે એવી સમયે આપણામાં જો બહાદુરી હોય, થોડીક હિંમત હોય, જે વાત કરી હતી કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયાનું કામ જોને, વિશેષ કરીને જે લોકો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માંગે છે, કારણ કે આધ્યાત્મિક માર્ગે જે લોકો આગળ વધવા માંગે છે, ધ્યાન એકાગ્રતામાં આગળ વધવા માંગે છે, સાધના કરવા માંગે છે, એ માર્ગ વિપરીત પ્રકારનો માર્ગ છે. 99% લોકો અથવા 99.99% લોકો, એ લોકોનું વલણ ભૌતિકવાદી છે. એ સારું છે કે ખરાબ એ વિચાર કરવાનો અવસર નથી, પણ બધા વિપરીત દિશામાં જઈ રહ્યા છે. અને એટલા જ માટે એમાંની જ કોઈ એક વ્યક્તિ બીજી એક વિપરીત દિશામાં જાય, જે દિશામાં જઈ રહ્યા છે આખા બધા સંસારના લોકો, એથી વિપરીત દિશામાં જવાનો પ્રયત્ન કરે, ઈશ્વર તરફ જવાનો પ્રયત્ન કરે, સાધના કરવાનો પ્રયત્ન કરે, ખરેખરી સાધના, ફેશન માટેની સાધના નહીં, તો એ લોકોને ગમતું નથી, સ્વાભાવિક છે. અને એટલા માટે એ લોકો નિંદા કરે, કુતલી કરે, કટાક્ષ વચનો કહે, વ્યંગ વચનો કહે. અને ત્યારે એ પ્રકારે જો સહન કરવાની શક્તિ ન હોય, હિંમત ન હોય, બહાદુરી ન હોય, તો પછી લોકો એ નિંદા કરવા વાળાના લોકોમાં ભળી અને તેમાં તણાઈ જાય છે. આ કેટલી વાર જોયું છે કે જે લોકો બહુ સરસ છે, પવિત્ર મન છે, બહુ સારા સાધક છે, સિન્સિયર છે, ધ્યાન એકાગ્રતામાં ઘણા ઠીક આગળ વધી રહ્યા હતા, પણ આવી રીતે સમાજના ડરથી, લોકનિંદાના ડરથી, એ લોકોના વ્યંગ્ય વચનોથી ત્રસ્ત થઈને અરે રે સમાજને હું કેવી રીતે ફેસ કરીશ. અને ક્યારેક પોતાના પરિવારમાંથી જ એ લોકોને સ્ટ્રગલ કરવું પડે છે, પોતાના પરિવારમાંથી જ એ લોકોને એવી જાતનું એ પ્રોત્સાહન મળતું નથી, અથવા તો ફક્ત પ્રોત્સાહન મળતું નથી એટલું જ નહીં, પણ બાધા મળે છે. ત્યારે પરિવારના સદસ્યોથી અથવા તો સમાજના સદસ્યોથી એ લોકોના વચનોથી પ્રભાવિત થઈને એ લોકો આ માર્ગ છોડી દે છે. આવું ઘણી વાર બને છે.
એટલા માટે જે કહ્યું હતું. તો આવી રીતે જ્યારે આપણે કોઈ નિંદા કરે, કોઈએ કટુ વચનો કયા હોય, ત્યારે આપણે શું કરવું એની વિસ્તારની ચર્ચા આપણે કરી હતી. અને પહેલી વાત તો આપણે યાદ રાખવી જોઈએ કે જે લોકો મહાન બનવા માંગે છે અથવા તો સત્યના માર્ગે ચાલવા માંગે છે, સાધનાના માર્ગે ચાલવા માંગે છે, આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માંગે છે, અથવા તો જે ચીલા ચાલુ જે રસ્તો છે એમાંથી અલગ થઈને નવો માર્ગ કંડારવા માંગે છે, તો એ લોકોને હંમેશા ખ્યાલ રાખવો પડે કે આના માટે તો કિંમત ચૂકવવી પડશે. અને એ કિંમત છે આ પ્રકારના નિંદા વચનોને સહન કરવા. એ જો સહન નહીં કરી શકવાની કોઈ સામર્થ્ય નહીં હોય, બહાદુરી નહીં હોય, તો પછી આ નવા માર્ગે નહીં ચાલી શકે. કારણ કે આ માર્ગ અલગ પ્રકારનો માર્ગ છે. અને એટલા જ માટે પહેલી વાત તો આ માર્ગે ચાલવા માટેની હિંમત હોય કે આ અલગ પ્રકારનો માર્ગ છે. અને એ ચાલવા માટે થઈને આ જે વાઘરૂપી જે નિંદાના વચનો તુલસીદાસજી જેનું વર્ણન કરે છે કે આ બધા વાઘ શું છે, રામચરિતમાનસની કથામાં તમે જાઓ તો વચમાં જંગલ આવે છે. જંગલ અને વાઘ આ બધા છે જે સંસારી લોકો જે નિંદા કરે, વ્યંગ્ય વચનો કહે, એ બધા એ વાઘરૂપી એ બધી બાધાઓ છે. એ બાધાઓને તો સર કરવી જ પડે. અને પહેલી વાત યાદ રાખવી પડે કે જેટલા લોકો આવે માર્ગે ગયા છે એ લોકોને આવી નિંદા સહન કરવી પડી છે. આપણે બધા ઉદાહરણો આપ્યા હતા. અબ્રાહમ લિંકન હોય, શ્રી રામકૃષ્ણ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, આવી એવી મહાન વિભૂતો છે. ઈશ્વરને પોતાને કેટલી બધી નિંદા સહન કરવી પડે છે. ઈશ્વરને પોતાને કેટલી નિંદા સહન કરવી પડે છે એ તો વિચાર કરો. કેટલા લોકો ઈશ્વરને કહેતા હશે ઈશ્વર તું તો સાવ નિર્દય છે. કેટલા લોકો કહેતા હશે. દયામય કહેવાવાળા છે થોડાક ભક્તો, એ લોકો કહે છે હે ઈશ્વર તું દયામય, એવી જાતનું ભજન ગાય છે. પણ એની કમ્પેરિઝનમાં સંસારમાં જેટલા લોકો છે દિવસમાં કેટલી વાર કહેતા છે અરે આ ઈશ્વર સાવ નિર્દય છે, જો મારી તરફ જોતો નથી. બહુ સરસ ઉદાહરણ આવે છે સંત રાબિયાનું. એક યુવક હતો, એણે માથા પર પટ્ટી બાંધી લીધી હતી અને ઈશ્વરને નિંદા કરી હતી કે આ ઈશ્વર કોણ કે છે ઈશ્વર દયાળુ છે, જો ઈશ્વર દયાળુ હોય તો મારી આટલું બધું મારું માથું દુખત કે શું વાત છે. સંત રાબિયાએ કહ્યું કે શું કરા પટ્ટી બાંધી છે, કે આવી રીતે માથું દુખે છે ને એટલા માટે થઈને ઈશ્વરની નિંદા કરી છે. વાહ વાહ વાહ. આ 20 વર્ષમાં કેટલી વાર તારું માથું દુખ્યું છે કે પહેલી વાર દુખ્યું? કે 20 વર્ષ સુધી તારું માથું ન દુખ્યું, તારું માથું સારું રાખ્યું, એના માટે થઈને તને ઈશ્વરને ધન્યવાદ કોઈ દિવસ આપ્યા? આજે પહેલી વાર જયારે માથું દુખ્યું ત્યારે ઈશ્વરને નિંદા કરવા માટે, તો ઈશ્વરને ગાળ દેવા માટે તો તું આવી ગયો, પણ આટલા વખત સુધી માથું ન દુખ્યું એના માટે ધન્યવાદ આપ્યા હતા? આપણે એમ જ કહીએ છીએ કે ના બધું ઈશ્વરની. તેમ કેમ તમે જાણ્યું કે આ માથું દુખે છે અથવા તો આ વિપત્તિ તમારા ઉપર આવી છે એ ભગવાને મોકલી? અરે તમે નથી સાંભળ્યું કે સંસારમાં ભગવાનની ઈચ્છા વગર પાંદડું નથી હલતું? તો જો સંસારમાં આવી રીતે ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું નથી, જો સાચું હોય તો મારો પુત્ર શું કામ મરી જાય? જુવાન જો દીકરો મારો એક્સિડન્ટમાં મરી ગયો, ઈશ્વર નિર્દય છે. જો તમે ખરેખર એમ માનતા હો કે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે અને ઈશ્વરની ઈચ્છાથી આ દીકરો મરી ગયો અને તમારા માટે મોટું એ બહુ જ એક મહાન તમારા માટે એક વિપત્તિ તમને આપી, એના માટે તમે ઈશ્વરને ગાળ ભાંડો, બહુ જ ન્યાયપૂર્ણ વાત છે. પણ એ તો વિચાર કરો જ્યારે ઈશ્વરનો પુત્ર થયો, તમને પુત્ર થયો હતો, એટલો સરસ પુત્ર મળ્યો હતો, જન્મ થયો એનો, ત્યારે તમે ધન્યવાદ આપ્યા હતા? આટલા વર્ષ સુધી તમને એને આનંદ આપ્યો, એના માટેના ધન્યવાદ ક્યારે ભગવાનને આપ્યા છે? જ્યારે છીનવી લીધો તે એ ભગવાનનો દોષ થઈ ગયો. પણ જ્યાં સુધી સારું સારું ભગવાનને આપ્યું ત્યાં સુધી આપણે ભગવાનને ધન્યવાદ આપતા નથી. તો ઈશ્વરને પોતાને કેટલી નિંદા સહન કરવી પડે છે. એ વાત આવે છે ને, વાર્તા આવે છે કે બધો દોષ એ ઇન્દ્ર દેવતાનો. એક માણસ હતો, એના બગીચામાં ગાય આવતી હતી, ગાય આવીને બધું ખાઈ જાય એટલા માટે એ માલિકે, બહુ સરસ એનો બગીચો હતો, ખૂબ ખીજાઈને એકવાર એટલી ગાયને મારી કે ગાય મરી ગઈ. હવે આ તો ગભરાઈ ગયો, હવે શું કરવું? ગાય તો મરી ગઈ. એટલે ખાડો ખોદ્યો, ખાડો ખોદીને એને એ ખાડામાં ગાયને નાખી દીધી. પછી એને વિચાર, પછી તો પાપ પુરુષ આવ્યો લેવા માટે. હે, તે પેલી ગાયને મારી છે, હવે આ પાપ હું તારા માથે ચડીશ. એ પાપ આવ્યું અને કે હું તારે માથે ચડીશ. કે મારે માથે શું કરે ચડીશ? કે તે ગાયને મારી છે ને? મેં ક્યાં મારી? તો કોણે મારી? હવે શું કે મારી છે પોતે. એ વિચારા લાગે, બુદ્ધિશાળી હતો. એને કીધું, એને વિચાર કર્યો, જો ગાય તો હાથે મારી છે અને એમ કહેવાય છે કે હાથના દેવતા ઇન્દ્ર હોય છે, તો એને કીધું ઇન્દ્રે મારી.
કારણ કે હાથના દેવતા તો હાથના બધા કરવાવાળા તો ઇન્દ્ર જ છે. ઇન્દ્રની ઈચ્છા વગર તો થાય નહીં. એટલે કે આ તો મેં નથી મારી, ઇન્દ્ર દેવતાએ મારી છે. એટલે પેલો પાપ વાળો ગયો ઇન્દ્ર પાસે કે શું વાત છે કે તમે ગાયને મારી છે? કે મેં ક્યારે ગાયને મારી? કે ના, પેલા નીચે બગીચા વાળા ઓલો કે છે માણસ કે તમે ગાયને મારી છે. અચ્છા બતાવું. ઇન્દ્રે વેશ પલટો કર્યો, આવ્યો બગીચામાં. બગીચામાં એમ કે અરે આ બગીચો કોનો છે? મારો બગીચો છે, મારો. અચ્છા તમારો બગીચો છે? આટલો સુંદર બગીચો કર્યો છે. અચ્છા આ ફૂલ કોને લગાડ્યું? મેં લગાડ્યું, મેં લગાડ્યું. આ પેલું છોડ, આ તો બહુ જ બ્યુટીફુલ, આ તો મેં ક્યારે જોયું નથી. કોણ લગાડ્યું? મેં લગાડ્યું, મેં કર્યું છે. અરે આ બધું મારું. કે જુઓ તો ખરા મેં કેટલું સરસ કર્યું છે. કોણે કર્યું? કે મેં કર્યું. અને ત્યાં પછી એ ચાલતા ચાલતા એવા પેલા ખાડામાં ગયા. પછી અચ્છા ગાયને કોણે મારી? ગાયને તો ઇન્દ્રે મારી. અચ્છા બેટા. ત્યારે ઇન્દ્રે પોતાનો વેશ તેજી અને તલવાર લઈને કીધું, હા બેટા, જયારે ફૂલ સારું કર્યું, જેટલું કામ એ બધું તે કર્યું, અને જયારે ખરાબ કામ કર્યું ઇન્દ્રે કર્યું, ત્યારે ભૂલી, ત્યારે સારા કામ વખતે તો તે ન કીધું કે આ ઇન્દ્ર દેવતાએ કરેલું છે. આવી રીતે આપણે છેતરપિંડી કરીએ છીએ ઈશ્વરની સાથે. એ ગમે તે હોય, ઈશ્વરને પોતાને પણ નિંદા સહન કરવી પડે છે. અને પછી જયારે ઈશ્વર આવે છે અવતાર લઈને, ત્યારે નિંદા કેટલી સહન કરવી પડે. રામચંદ્રજી તો નિંદાને કારણે સીતાજીને વનવાસ જ આપી દીધો. રામકૃષ્ણ દેવ આવ્યા, કેટલું બધું એમને સાંભળવું પડે. એની બધી વાત આપણે વિસ્તારથી કરી પાછલી વખતે. માં શારદા દેવી તેમનું આખું જીવન એ વ્યંગ્ય વચનો નિંદા સાંભળતા સાંભળતા, નાનપણમાં પણ હોય કે પછી ભૈરવી બ્રાહ્મણીથી હોય કે હૃદયની સાથે હોય કે રાધુ હોય, પગલી મામી હોય, એ આખી જિંદગી જ એમની કટુ વચનો સાંભળવામાં જ ગઈ. સ્વામી વિવેકાનંદની કેટલી બધી નિંદા થઈ, સમસ્ત જીવન પર્યંત નિંદા થઈ, જીવનની છેલ્લી ઘડી સુધી નિંદા થઈ, જીવનની છેલ્લી ઘડી સુધી ક્રિટિસિઝમ થઈ, એ એમની આલોચના થઈ. તો આ તો દરેકે દરેક મહાન વ્યક્તિ, અબ્રાહમ લિંકને પોતાનું ઉદાહરણ આપ્યું છે કે જેટલી બધી નિંદાના કાગળો મારી પર આવે છે, જો હું વાંચવા બેસું તો મારું બીજું કઈ કામ ન થાય, વાંચતોય નથી, હું મારું કામ બરાબર કરી જાઉં છું. તો આપણે એ વાત બધી કરી કે પહેલી વાત આપણે ધ્યાન રાખવી. જો આપણે ધ્યાન કરતી વખતે આ એક મોટો પ્રશ્ન હોય છે ઘણાના મનમાં કે કોઈ કટુ વચન કીધા પછી 10 દિવસ સુધી ધ્યાન તો જામતું જ નથી. હું નથી આવતી, ધ્યાન ક્યાંથી જામે? તો એ નિંદા કોઈ કરે અથવા કોઈ કરી હોય ક્રિટિસિઝમ, તો આ એક બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. ઘણા લોકો મને આવીને કહે છે કે આ બહુ મોટો એક પ્રશ્ન છે. વાત સાચી છે. તો પહેલી વાત તો યાદ રાખવી કે તમે પહેલા નથી. જેટલા આધ્યાત્મિક સાધકો છે એના માટે આ પ્રશ્ન છે, અને કોઈ એમાંથી છૂટ્યા નથી. ખાસ કરીને જે લોકો મહાન માર્ગે જવા માંગે છે, આદર્શના માર્ગે જવા માંગે છે, સત્યના માર્ગે જવા માંગે છે, એમના માટે તો અવશ્યંભાવી છે. આ સમસ્યાનો સામનો એમને કરવો જ પડશે. રામકૃષ્ણ શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, ભગવાન બુદ્ધ, કોઈ પણ એમાંથી બાકાત રહ્યા નથી. મહાન પુરુષો કે ગાંધીજી હોય કે જીસસ ક્રાઇસ્ટ હોય, આ બધાની નિંદા સહન કરવી પડી છે. તો આપણે એના માટે તૈયાર રહેવું પડે. નંબર 1. નંબર 2, હંમેશા યાદ રાખવાનું, સત્યમેવ જયતે. સત્યનો હંમેશા જય થાય છે અલ્ટિમેટલી. અત્યારે ભલે ગમે તમે ખોટી નિંદા કરતા હશે, પણ આપણે પોતે આત્મવિશ્લેષણ કરીએ. આપણી કોઈ ભૂલ હોય તો જરૂર આપણે સુધારીએ, આપણે સામેવાળાની ક્ષમા માંગી લઈએ. પણ જો આપણી કોઈ ભૂલ ન હોય અને બીજા ઈર્ષા અથવા અન્ય કોઈ કારણે ખાતર અથવા તો સંસારી લોકોનો જે સ્વભાવ જ હોય છે એવી રીતે નિંદા કરવાની, એ કારણે જો કોઈ નિંદા કરતું હોય તો આપણે એનાથી વિચલિત થવાનું નથી. અને મનમાં હંમેશા યાદ રાખવાનું છે, સત્યમેવ જયતે. સત્યનો અંતમાં જય થાય છે, ભલે શરૂઆતમાં નહીં. શરૂઆતમાં કદાચ એમ લાગે કે સત્ય હારી રહ્યું છે, અંતમાં સત્યનો જય થાય છે. એના 1-2 ઉદાહરણ મને હમણાં જ એ મળ્યા છે, એ હું અત્યારે રજૂ કરું છું. થોડા દિવસો પહેલા એક બેન આવ્યા અને બેને આવીને કહ્યું કે મને બેલુર મઠનું એડ્રેસ આપો. કેમ બેલુર મઠનું એડ્રેસ જોઈએ છે? ના, મેં માનતા માની છે, મારે બેલુર મઠ જવું છે, દર્શન કરવા છે, એટલા માટે મારે એડ્રેસ જોઈએ છે. આ તો પહેલી વાર મેં સાંભળ્યું. મેં કહ્યું ભાઈ આ તો પહેલી વાર સાંભળ્યું કે કોઈ તિરુપતિના દર્શન કરવા માટે માનતા માને, કે અંબાજીના મંદિર માટે જવા માટેના કોઈ માનતા માને. એવી માનતા તો મેં ઘણા બધાને કહે છે, કેટલા પ્રકારના મંદિરો માનતા માનવા માટે જાય છે. પણ બેલુર મઠના મંદિરમાં કોઈ માનતા કરી હોય કે બેલુર મઠના દર્શન કરીશ એવી જાતની માનતા માની હોય, આ તો મેં પહેલી વાર આ શબ્દ સાંભળ્યો. મેં કીધું તમે માનતા માની શું કરવા માની? અને પછી એમણે જે વાર્તા કરી, એ વાત કરી, આશ્ચર્ય. તો એમણે કહ્યું કે પાછલા વર્ષની વાત છે, એ બેન આવ્યા છે ન્યુયોર્કથી, અત્યારે ભારતમાં થોડા દિવસો માટે આવ્યા છે ભારતીય જ, ન્યુયોર્કથી આવ્યા છે. એ લોકો ત્યાં ન્યુયોર્કમાં સેટલડ. એમના હસબન્ડ કોમ્પ્યુટરનો ધંધો કરે છે, એ કોમ્પ્યુટરની એક કંપની છે, અને ખાધે પીધે સુખી છે. ખૂબ વધારે પૈસાવાળા પણ નહીં અને ગરીબ પણ નહીં, ખાધે પીધે સુખી છે. અને એ લોકો બહુ જ સારા, ખૂબ સેવાભાવી,
એટલે એ લોકો કોઈ પણ ભારતીય હોય જે અમેરિકામાં એમને મદદ કરવા માટે આઉટ ઓફ ધ વે જાય, આઉટ ઓફ ધ વે, ન અજાણ્યા હોય, કોઈ નથી, તમે ભારતીય છે ને, ઠીક છે, તમને જે મદદ જોશે એમ આપશું, એવી જાતના સેવાભાવી લોકો. એવી જ રીતે એક પરિવાર એ જરાક મુશ્કેલીમાં હતો, એ પરિવારને એ લોકોએ મદદ કરવાનું શરૂ કર્યું. અને એ પરિવારમાં જે છોકરો હતો એમનો 15 વર્ષની ઉંમરનો, એ બરાબર લાઈનમાં નહોતો. એણે શું કર્યું કે આ લોકોની જે કોમ્પ્યુટર કંપનીમાંથી એક મોટું કોમ્પ્યુટર એ ચોરી ગયું, ચોરી કરી લીધી. જે લોકો એની સેવા કરી રહ્યા છે, જે એ લોકો એને મદદ કરી રહ્યા છે, એ જ કોમ્પ્યુટર કંપનીની એક મોટો કોમ્પ્યુટર એને ચોરી કરી લીધી. કોમ્પ્યુટરની ચોરી કરી લીધી, પણ ગમે તેમ કરીને આમને ખબર પડી ગઈ. એટલે એમણે બોલાયો કે ભાઈ, તારે જે જોતું હોય તું મારી પાસે માગને, તને તો આટલું બધું આપું છું, તું સામેથી કીધું તો હું તને આપી દે. આવી ચોરી કરવી તો બરાબર નથી. આ તો આમાં તો તારું પૂરું આખું જીવન બરબાદ થશે. એના માતા પિતાને વાત કરી, અને આવી રીતે એમણે તો સમજાવવાની વાત કરી કે ભાઈ તમે રાખવું હોય તો તમે રાખો, મને વાંધો નથી, પણ આ બધી તમારા માટે ઠીક ન કહેવાય, કારણ કે અમે તો તમને સામેથી મદદ કરી છે, હજી વધારે મદદ કરે છે તમારે જરૂર પડે તો, પણ આ તો ચોરીની તમને આદત લાગી જાય, આટલું મોટું કોમ્પ્યુટર તમે ચોરી કરો. આટલું સમજાવ્યું, પણ પેલો જે છોકરો હતો એ ડરી ગયો. એને એમ થઈ ગયું, કારણ કે પેલી લાઈનમાં એની લાઈન જ ખરાબ છે, એટલે એને તો આવા ઉમદા લોકો રહી શકે એનો પણ એને તો ખ્યાલ નથી. એને એમ લાગ્યું કે કાલે સવારે જો પોલીસમાં કેસ કરશે મારા વિરુદ્ધ તો બહુ મુશ્કેલ, તો હું ખતમ થઈ જઈશ, મને જેલમાં પૂરશે. તો એણે શું કર્યું, એણે સામે ચાલીને આ માણસ સામે કેસ કર્યો, પોલીસમાં રિપોર્ટ કર્યો, અને સામે ચાલીને આને કેસ કર્યો કે આ મને હેરાનગતિ કરે છે. અને ત્યાં અમેરિકામાં આજકાલ નાના છોકરાઓ પર સેક્સ્યુઅલ એબ્યુઝ બહુ થાય છે, અને એટલા માટે જેટલા નિયમો છે એ ચિલ્ડ્રનની ફેવરમાં જાય. એટલે કોઈ પણ ચાઇલ્ડને જો એ કરવું હોય, બ્લેકમેલિંગ કરવું હોય, એના માટે બેસ્ટ ઉપાય છે એ આવી રીતે કરે કે મને આવી રીતે કનડગત કરે છે. એના ઉપર આરોપ નો કે ખોટે ખોટો સેક્સ્યુઅલ એબ્યુઝ. અને આ તો એકદમ સચ્ચરિત્ર માણસ, આ લોકો તો હેપતાઈ ગયા, કોર્ટમાં કેસ કરી દીધો, અને કોર્ટમાં કેસ ચાલ્યો, અને ચારે તરફથી આની નિંદા થાય. જેને લોકો બધાએ આટલું માન આપતા હતા કે તમે બહુ આટલી સેવાનું કામ કરે છે, બહુ સરસ છે, કારણ કે કોઈ આવી વાતમાં કોઈ વિશ્વાસ ન કરે. અરે આ માણસ આવો છે, છી 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 છી, બધાએ છીછી કરવા માંડી ગયા, નિંદા થવા માંડી ગઈ. અરે આ માણસ, કારણ કે કોઈ તો સત્યને જાણવા કોઈ ચાહતું જ નથી. જે એક વાત આવી ગઈ પેપરમાં, બસ એટલું ફક્ત ભાગ્યવાન એ ભાઈ કે એમના જે પત્ની જે અહીંયા આવ્યા હતા, એ ખૂબ જ સરસ, ખૂબ જ એના ઉપર એને ફૂલ ફેથ, 100% ફેથ કે આઈ બિલીવ ઇન યુ, મને તારા ઉપર વિશ્વાસ છે, કે મારા પતિ પર પૂરો વિશ્વાસ છે, કોઈ દિવસ આવું કરે નહીં, સચ્ચરિત્ર છે, એણે કોઈની વાત માની નહીં. જો એ વાત માની લે જેમ ઘણી પત્નીઓ કરતો તો ખતમ થઈ જાય, પણ એણે ફૂલ સપોર્ટ આપ્યો કે નહીં. આ તરફ આ લોકો જે પોલીસને ઇન્સ્પેક્ટરને કેસ આપ્યો હતો, એ પોલીસ સીઆઈડી ઓફિસર, એ સીઆઈડી ઓફિસરને બધા એની પાછળ લાગી ગયા અને બધું એ કઢાવવા માંડી ગયા. પણ આ તો કે તમે ગુનો સ્વીકાર લો, અને એ સીઆઈડી ઓફિસરનું પ્રમોશન થવાનું હતું, પ્રમોશન અટકી ગયું હતું. હવે જો આ ગુનો સ્વીકારી લઈએ તો આ સીઆઈડી ઓફિસરને તરત જ પ્રમોશન મળી જાય, એવી સ્થિતિ થઈ ગઈ હતી. એટલા માટે સીઆઈડી ઓફિસરે સાયકોલોજીકલ પ્રેશર આના ઉપર મૂક્યું કે તમે ગમે તેમ કરીને ગુનો સ્વીકાર કરો, નહીં તો પછી ઠીક નહીં બને. તમે ગમે તેમ ગુનો સ્વીકાર લો, ભાઈ મેં ગુનો કર્યો નથી, હું કેવી રીતે સ્વીકાર કરું? સમજાવ્યો કે તમને બહુ ઓછામાં ઓછું હું તમને ફાઇન કરીશ, ઓછામાં ઓછી તમને સજા દેવડાવીશ, અને નહીં તો તમે જાણી લેજો કે મોટા મોટી સજા તમને મળવાની છે, હજી પણ તમે સ્વીકાર કરી લ્યો. એણે કીધું કે આ ગુનો હું સ્વીકાર નહીં કરું, બીજો કોઈ પણ ગુનો હતો હું સ્વીકાર કરી લેત, ખોટે ખોટો પણ સ્વીકાર કરી લેત, પણ આ ગુનો આ તમારા ચરિત્ર ઉપર જાય છે, હું કોઈ પણ રીતે સ્વીકાર કરી શકું નહીં, કોઈ પણ રીતે સ્વીકાર કરી શકે. એ તો એના માટે તો અશક્ય, આવી જાતની કલ્પના પણ અશક્ય, હું સ્વીકાર કરીશ નહીં. સીઆઈડી ઓફિસર કે તો તમે જોઈ લેજો. અને એના ઉપર બધી વાત બંધન આવી ગયા. એ બહારગામ જાય તો એના ઉપર બહુ મોટો ભય થાય, પણ એને એકવાર બહારગામ જવું પડ્યું બિઝનેસ માટે, દૂરના ગામમાં ગયા, અને ત્યારે સીઆઈડી ઓફિસરે એને ત્યાં ને ત્યાં જ વોરંટ કાઢી અને એને અરેસ્ટ કરી લીધો. અરેસ્ટ કરીને જેલમાં નાખી દીધો. ઓલ ટાઈપ્સ ઓફ ટોર્ચર્સ કરવા માંડી ગયા એના ઉપર, કે ગમે તેમ કરીને તો સ્વીકાર કર. એને પોતાનું પ્રમોશન જોતું હતું, ખોટે ખોટું કે તારે સ્વીકાર કરવું જ પડશે, આવી રીતે ટોર્ચર કરવા માંડી ગયા. કોઈને ખબર નથી હવે કોની પાસે સહાયતા કરવા જાય, કારણ કે અચાનક એને કોઈ બેલ દેવા પડતો નથી. અજાણ્યો દેશ, એક તો અમેરિકા, એમાં પણ અજાણી જગ્યા, એમાં તેને બેલ કોણ આપે? અને જેલમાં રહીએ તો જેલમાં તેને કેટલું બધું કષ્ટ સહન કરવું પડે. આવી સ્થિતિમાં એ પરિસ્થિતિમાં મુકાઈ ગયો. કોઈ પણ એનો કોઈ દોષ નહીં, એનો દોષ એટલો જ કે
કોઈ પણ કારણ વગર કોઈને મદદ કરવા ગયો, એ જ એનો દોષ, એટલો જ એનો દોષ. અને પણ અદ્ભુત વાત, બીજે દિવસે સવારે એનો મિત્ર એ જગ્યાએ પહોંચ્યો અને એને બેલ આપી અને છોડાવીને લઈ આવ્યો. અને થોડાક દિવસો પછી એ લોકોએ જેલમાં જતા સાયકોએનાલિસ્ટ દઈને એ લોકો સાયકોલોજીકલ બધા ટેસ્ટ કરાવે, અને સાયકોલોજીકલ ટેસ્ટમાં રિઝલ્ટ પોઝિટિવ આવ્યું, અને સાયકોલોજીસ્ટ લોકોએ પુરવાર કરી આપ્યું કે ના, આમાં કોઈ જાતની એવી ટેન્ડન્સી નથી અને આના દ્વારા આવી જાતનો કોઈ ગુનો થઈ જ ન શકે. અને આ સાયકોલોજીસ્ટ ટેસ્ટ જ્યારે આના તરફ ગયા ત્યારે પેલો છોકરો ગભરાઈ ગયો કે હવે તો કોર્ટમાં કેસ તો હારી જ જવાના છીએ, કોર્ટમાં કેસ હારી જશે તો પછી પાછો મને પકડશે, એટલા માટે એને કેસ વિથડ્રો કરી લીધો અને આ તો ભાઈ છૂટી ગયા. હવે આ પોલીસ ઓફિસર અને આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકોએ આ છોકરા ઉપર હવે કેસ માંડ્યો છે કે આટલા વખત સુધી તમે અનનેસેસરી અમને હેરાન કર્યા, ખોટી આના ઉપર આળ મૂકી અને અમને આટલા દોડાવ્યા, કારણ કે એને તો પ્રમોશન અટકી ગયું એટલે એને તો દાજ લાગી હતી, એટલે પેલા છોકરા સામે હવે કેસ ચાલે છે. આ લોકો તો છૂટી ગયા છે. હવે આ લોકો છૂટ્યા કેવી રીતે, એની પાછળની જે ઘટના એ અદ્ભુત. જે દિવસે આ ભાઈ બહારગામ ગયા હતા તે દિવસે આ બેન જે અહીંયા આવ્યા હતા એ પૂજા ઘરમાં ગયા. રાતના સૂતી વખતે એમણે મને બતાવ્યું કે રાતના સૂતી વખતે પૂજા ઘરમાં ગયા. રામકૃષ્ણ, શારદા દેવી, સ્વામી વિવેકાનંદ નાનપણથી પૂજા કરે, પણ મંત્ર દીક્ષા લીધી નથી, પણ પૂજા કરે, એમના ઉપર ખૂબ શ્રદ્ધા. અને તે દિવસે રડી રડીને પ્રાર્થના કરી, પ્રભુ મેં તારા પાસે કાંઈ માગ્યું નથી આજ સુધી, બસ હું એટલું જ માગું છું કે મારા પતિની રક્ષા કરજે, બસ એટલી જ એણે પ્રાર્થના કરી. રાતના એને સ્વપ્નમાં દેખાયું કે મારો પતિ ફલાણી જગ્યાએ ગયો છે, ફલાણી જગ્યાએ ફલાણા ઓફિસરે એને અરેસ્ટ કર્યો છે, ફલાણી જગ્યામાં એને પ્રિઝનમાં મૂક્યો છે અને એને આવી રીતે ટોર્ચર કરી રહ્યા છે. આ બધું એને રાતના સ્વપ્નમાં જોયું, એક્ઝેક્ટલી એ જ ટાઈમે કે જ્યારે એના ઉપર ટોર્ચર થઈ રહ્યું હતું. રાતના 1 વાગે બરાબર એને સ્વપ્ન આવે છે, બધું આવી ગયું. સવારના વહેલામાં ઉઠીને એને પોતાના મિત્ર ઓળખીતા છે એમના સગાવાલા, એમને કીધું કે તમે જલ્દીથી જાઓ પેલી જગ્યામાં અને જઈને એને બેલમાં છોડાઈને આવો. કે તમે ગાંડા થઈ ગયા છો, ક્યાં એને તમે આવી રીતે કે ના મને સ્વપ્ન, અરે સપના બધા ખોટા હોય, સપનામાં વિશ્વાસ નહીં, તમે જાઓ તો ખરા. જાય છે, ખરેખર જોઈએ છે આ પેલી જ જેલમાં જેવી રીતે કીધું ઠીક એ જ પ્રમાણેની ઘટના ઘટી હતી. એના પતિને, એ પતિ રામકૃષ્ણ વગેરે શારદા કોઈ માનતા જ નહોતા અને ધર્મમાં જ નહોતા માનતા, ઓમ સારા હતા, પણ એ દિવસથી એનું આખું પરિવર્તન થઈ ગયું, હૃદય પરિવર્તન, કે આ બની શકે નહીં. જેવી રીતે થયું હતું ઠીક એ જ રીતે પેલી બેને પોતાના સ્વપ્નમાં જોયું, અને ઠીક એ જ ટાઈમે જ્યારે એને મદદની જરૂર હતી એના મિત્ર આવી અને એને બેલમાં છોડાવે છે. અને એના થોડા દિવસ પછી જેમ એની પત્ની જોયું તેવી રીતે સાયકોલોજીકલ ટેસ્ટ પોઝિટિવ આવે છે અને એ કેસમાંથી છૂટી જાય છે. સત્યમેવ જયતે, અંતમાં સત્યનો જય થાય છે. ઈશ્વર ભલે પરીક્ષા કરે છે, અંતમાં સત્યનો જય થાય છે. આ તો રિસેન્ટલી હમણાં જ મેં ઘટના સાંભળેલી. એવા કેટલા બધા ઉદાહરણો છે. એટલા માટે જ્યારે કોઈ નિંદા કરે આપણી, એના પાછળ કોઈ કારણ હોય, આપણે આત્મવિશ્લેષણ કરીએ અને જે કંઈ કારણ આપણાથી થયું હોય એમાં ઘણા કારણો હોઈ શકે, પ્રત્યક્ષ કારણ હોઈ શકે, પરોક્ષ કારણ હોઈ શકે, કે આપણી વધારે પડતી કીર્તિને કારણે કોઈને ઈર્ષા જાગી હોય તો આપણે કીર્તિ વધારે ઢંઢેરો પીટાવાનું થોડું ઓછું કરીએ, અથવા તો આપણે ખરેખર નિંદા કરવા માટે અથવા કોઈને વ્યંગ્ય વસન કરવા માટે કોઈને આપણે ભૂતકાળમાં એને કંઈ કર્યું હશે, અથવા તો સ્વામી વિવેકાનંદની જે થિયોરી છે કે આ જેટલા મનના જે ભાવો છે એ બધા સર્કિટમાં ફરે છે, સર્કલમાં ફરે છે, વૃત્તાકાર એની વૃત્તિઓ હોય છે. કેવી રીતે? આજે કદાચ મેં કોઈને કટુ વચન કહ્યું હશે, સ્વામી વિવેકાનંદ કહે છે આ નિયમ એવો છે કે જેવી રીતે તમે એક પથ્થર આકાશમાં ફેંકો તો નિયમ એવો છે વિજ્ઞાનનો કે એ પથ્થર પાછો ફરીને કોઈ પણ આજથી અથવા હજારો વર્ષ પછી પાછો ફરીને એ જગ્યાએ આવશે, વર્તુળાકારે ફરશે. એવી જ રીતે જે વિચારો આપણે પોતાના મનમાંથી બહાર કાઢ્યા છે, જો સારા વિચારો હશે તો સારા, ખરાબ વિચારો હશે ખરાબ, કોઈની આપણે નિંદા કરી હશે, એ ગમે તેમ ફરીને આજ અથવા તો 100 વર્ષો પછી, હજારો વર્ષો પછી ગમે ત્યારે એ પાછા ફરીને આપણી પાસે આવશે જ આવશે. એ સર્કિટ કમ્પ્લીટ કરશે, ગમે ત્યારે આવશે. તો આપણે એ વિશ્લેષણ કરવું જોઈએ, કદાચ ભૂતકાળમાં આપણે એ જ વ્યક્તિને નહીં પણ બીજી કોઈ વ્યક્તિને કોઈ કટુ વચન કીધા છે કે નહીં, અને બીજી કોઈ વ્યક્તિને જો આપણે કોઈ કારણ વગર કોઈને કટુ વચન કહ્યા હોય કે નિંદા કરી હોય તો એ નિંદા આપણને પાછલે જન્મે પણ કર્યો તો આ જન્મે આપણને સાંભળવી પડશે. આ પણ એનો એક નિયમ છે.